વિશુ સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓડ શહેરમાં જૈન દેરાસરના 150 વર્ષની ભવ્ય ઉજવણી। ઓડ શહેર શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ઓડ શ્રી મુનિ સુવ્રત સ્વાर्थी जिनालय दरबारे साध्या शताब्दी अष्टानिका जिन्वकित महामहोत्सव 20 में 25 मंगलवारे 7मा दिवसे सवारे जिनालय द्वारोद्घाटन। प्रभातिया नवकारशी श्री मुनि सुव्रत स्वामी जन्म कल्याणकनी भव्य उजवणी। श्री संघ स्वामी वात्सल्य सांजे चोविहार स्थळ आशीर्वाद वाड़ी। नवकारशी स्वामी वात्सल्य चोविहारना लाभार्थी पिताश्री जीवनलालना चरोतर जैन रत्न एवोर्ड निमित्ते मातुश्री वसुमतीबेन जीवनलाल संघवी परिवार विपुल भाई भावेश भाई ओड आनंद विद्यानगर श्री मुनि सुव्रत स्वामी जन्म कल्याणकना लाभार्थी परमात्माना माता पिता मातुश्री अंजनाबेन नवीन चंद्र शाह आनंद निमेश जिग्नेश इंद्र इंद्राणी मातुश्री नीरूबेन जयंतीलाल खिमचंद भाई शाह परिवार हस्ते संजय भाई प्रियनवदा दासी मातुश्री वसुमतीबेन जीवनलाल संघवी परिवार सुलशाबेन विपुल भाई संघवी मामा मामी मातुश्री मंजुलाबेन अंबालाल शाह परिवार अनिलाबेन भरतभाई फोई फुवा मातुश्री समर्थबेन मणिलाल रणछोड़दास परिवार ललिताबा शारदाबा सौ भाविक भक्तों उपस्थिति में 7मा दिवसनो धार्मिक प्रसंग सरस रीते संपन्न करवामां आव्यो। रिपोर्टर दिलीप भाई एस पटेल ओड। आज वैशाख वद 8मनो दिवस वैशाख वद 8 એટલે કે મુનિ સુવ્રત દાદાનો જન્મ કલ્યાણકનો દિવસ। શ્રી ઓડ નગર શ્રી ઓડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ઓડ નગરના આંગણે આજે આ સંઘ દાદાનો જન્મ કલ્યાણકનો અવસર ખૂબ જ ઉમળકા ઉત્સાહ અને ભાવભર્યા માહોલથી મનાવવા જઈ રહ્યું છે। ગુરુ ભગવાન થોડીક ક્ષણોની અંદર આવશે। રાજગૃહી નગરીના રાજા પણ થોડીક ક્ષણોની અંદર આવશે। इंद्र અને ઇન્દ્રાણી પણ થોડીક ક્ષણની આવશે અને ભગવાનનો જન્મ કરાવવા માટે આવશે। કોણ? ભગવાનના જન્મના સમાચાર આપવા માટે આવશે। કોણ? હા, પ્રિયંવદા દાસી પણ થોડીક ક્ષણની અંદર આપની વચ્ચે પધારશે। ખૂબ જ સારા માહોલમાં આજે તો આપણને બીજી કોઈ તકલીફ પડવાની નથી। આજે તો આપણે એકદમ ઠાઠ તૈયાર થઈને આવ્યા છીએ। સરસ મજાના ભાવમાં જોડાવું છે અને દાદાની ભક્તિમાં જોડાવું છે। તો ચાલો મારી સાથે એક લાઈન। રાજગૃહી ભૂપત ભારી અરજી અવતારો મારી કચ્છપ લંચન નાદારી અરજી અવતારો મારી મારે બનવો આત્મરામી પરમ પદ પામી नमो अंतर्यामी मुनि सुव्रत स्वामी नमो अंतर्यामी मुनि सुव्रत स्वामी श्री गुरु गौतम समरिये वाचिका फलदाता नेत्रं मन्वित विण तस्मै श्री गुरु नमः जिननामि लाब्धि नामि लाब्धि लाब्धि नामंदार बढ़िया पगमने लाब्धि 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 जन्म जयंती महावीर की आज मनाते हैं। जन्म जयंती महावीर की आज मनाते हैं। श्रद्धा के भावों से हम उन्हें बुलाते हैं। जय जय कृष्णा के नंदन करते चरणों में वंदन। जय जय कृष्णा के नंदन करते चरणों में वंदन। કોણ આવી રહ્યું છે? મહારાણીને 14 સ્વપ્ન દેખાઈ રહ્યા છે।
અને આ 14 સ્વપ્નનું વર્ણન આ રીતે કંઈક થઈ રહ્યું છે. પહેલું રે પહેલું સપને આવ્યું રે આવ્યું રે, પહેલું રે પહેલું સપને આવ્યું રે આવ્યું રે, પહેલે સપને ગજવરલી તો દેખાય, પહેલે સપને ગજવરલી તો દેખાય. થોડીક સ્પેસ રાખીને આવો. પહેલું સ્વપ્ન, બીજું સ્વપ્ન, ત્રીજું સ્વપ્ન, એ સ્પેસ રાખીને આવો. Continue. आठवें सपने दजाओ प्रगति देखाए, आठवें सपने दजाओ प्रगति देखाए. अरे नौ सुखनो रो આવ્યો રે જી, નવ સુખનો રો આવ્યો રે જી, નવમે સપને દેખાય, નવમે સપને દેખાય, દસમે સપને ક્ષીર સમુદ્ર દેખાય, દસમે સપને પદ્મ સરોવર દેખાય, દસમે સપને પદ્મ સરોવર દેખાય. અરે 11 સપને ક્ષીર સમુદ્ર દેખાય, 11 સપનો ક્ષીર સમુદ્ર દેખાય, 12 સપનો દેવોની માને મને ભાગ્યું, 13 સપનો રત્નનો ઢગલો દેખાય, 13 સપનો રત્નનો ઢગલો દેખાય. અરે 14 સપનો અગ્નિ શિખા દેખાય, 14 સપનો અગ્નિ શિખા દેખાય. સપનો સપનો આવ્યું મને ભાવ્યું, મને ભાવ્યું, 14 સપનો આવ્યું મને ભાવ્યું, મને ભાવ્યું, 14 સપનો આવ્યું મને ભાવ્યું, મને ભાવ્યું. અરે સપનો સપનો જોયું મને ભાવ્યું, મને ભાવ્યું, મનમાં લાગી 14 સપના દેખાય, યોગ માને પૂરા સપના જીતે ભાઈ. તારી સાથે જય હો કે બોલો ને. આ मुनी प्यारे बनिए सूरज प्यारे बनिए, मुनी प्यारे बनिए सूरज प्यारे बनिए, मुनी सूरज जीवा अभी प्यारे बनिए, मुनी सूरज जीवा अभी. અત્યાર સુધી તમે જોતા આવ્યા
કે અમારી બહેનો જ્યારે ઘરની બહાર નીકળતી હોય ને ત્યારે ફૂલ મેકઅપ કરીને નીકળતી હોય, પણ ઘરની અંદર તો રિયલ રૂપ એનું જોવા મળે. પણ અમારા રાણી એવા છે, પદ્મા રાણી, કે સૂતા હોય તો પણ મેકઅપ અને મુગટ સાથે સૂવે છે. અમારા પદ્મા માતા એવા હતા. સુમિત્રા રાજાના રાણી પદ્મા એવું કે શું થઈ ગયું? કોઈ સમસ્યા હોય તો મને બોલાવો હતો. હે સ્વામીનાથ, આજે મને મહાન જો સ્વપ્ન આયા હતા. આપ મને મહાન સપનું બતાવો. હે પ્રિય, આ સપનું જાણીને મને ખૂબ જ આનંદ થયો. આ સપનું ખૂબ જ કલ્યાણકારી છે. અને પરમાત્માનું ધ્યાન કરો. તેનું ફળ જાણવા માટે આપણે શબ્દ પાઠકને બોલાવો. આ ત્રીજા પ્રહરમાં સપના જોયા છે અને મહારાણીને તેનું ફળ જાણવું છે, માટે તરત જ શબ્દ પાઠકને બોલાવો. આવ્યા જ્યોતિષી આવ્યા સ્વપ્ન અર્થ પ્રકાશ છે તો જ્યોતિષી આવ્યા સ્વપ્ન અર્થ પ્રકાશ છે તો જ્યોતિષી આવ્યા સ્વપ્ન અર્થ પ્રકાશ છે તો ચાલો મહારાણીજીને 14 સ્વપ્ન આવ્યા હતા, તેનો અમે અર્થ જાણવા માંગીએ છીએ. કૃપા કરીને આપ તેનું ફળ બતાવો. જી રાજાજી, સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે 72 સ્વપ્ન વિમોચન છે, જે એમાં 42 સ્વપ્ન સામાન્ય ફળના છે અને 30 સ્વપ્ન મહાન ફળ વાળા છે. તીર્થંકર અને ચક્રવર્તી માતા 30 મહાન સ્વપ્નોમાંથી 14 સ્વપ્નો જુએ છે. આમાં મહાન ભાગ્યશાળી છે, જેમાં પહેલે ગજવર, હાથી, મહાલક્ષ્મી આપણને કહી રહ્યા છે પ્રેમની જડી મારો મોહી લીધો મને મારા કંઠમાં બિરાજતા આદિનાથજી જીવરજી મોહી સૂરજી પ્રેમા બોલો અભિનંદન સ્વામી બોલો સુમતિનાથજી બોલો પદ્મા પ્રભુ સ્વામી બોલો સુપશ્રીનાથજી બોલો ચંદ્ર પ્રભુ સ્વામી બોલો સુવિધિનાથજી બોલો શીતલનાથજી બોલો શ્રીનાથજી બોલો વાસુમુચી સ્વામી બોલો વિમલનાથજી બોલો આનંદનાથજી બોલો ધર્મનાથજી બોલો શાંતિનાથજી બોલો ભગવંતનાથજી બોલો આર્યનાથજી બોલો મલ્લીનાથજી બોલો મુનીશ્વર સ્વામી 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 બોલો નાથજી બોલો નાથજી બોલો કાશીનાથજી બોલો મહાવીર સ્વામીજી બોલો કાશીનાથજી બોલો મહાવીર સ્વામીજી બોલો કાશીનાથજી બોલો મહાવીર સ્વામીજી બોલો અગ્નિ પાણી પુની સુરતજી આવે છે અગ્નિ પાણી પુની સુરતજી આવે છે ભગવાન બધાને
जरियम का जामा मोतियन की माला बाजू से निगाह रखो निगाह रखो राजगृही नगरी ना राजा सुमित्रा महाराजा पधारी રહ્યા છે। કોઈ ટેક્સ લાગે જ નહીં। હે નગર શેઠ, આપણા રાજ્યમાં વેપાર પાણી કેવા છે? મહારાજ આપણાથી આપણી કૃપાથી દેશ વિદેશમાં સારો વેપાર ચાલી રહ્યો છે અને જેમ આપણે કીધું તેમ આપણા બધા જ ભંડાર નગરજનો માટે ખુલ્લા છે। ગામમાં કઈ નગરજનોમાં કઈ લૂંટફાટ કઈ થતી નથી। ખૂબ સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે। नाथ ये नाथाय नाथ नाथ ये नाथाय नाथ नाथ ये नाथाय प्रभु प्रभु रे प्रभु जी रे प्रभु 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 जी रे मनडू करे प्रभु जी बोले साथ संगाती तनडू आपे मनडू बोले प्रभु जी बोले साथ संगाते नाथ नाथ ये नाथाय। કોણ છે દુષ્ટ, કોણ છે શત્રુ મારો જેણે મારું સિંહાસન કંપાયું છે? કોણ છે, કોની બાજુમાં એટલી તાકાત છે જેણે આટલો બધો ગુસ્સો? આપણે તો અવધિઓના અવધિ પર બધીએ છીએ। આપ ગુસ્સો ના કરશો, જરા શાંત થઈ જાઓ। જાવ્યાનમ તિન્નાનમ તાર્યાનમ બુદ્ધાનમ બોયાનમ મુત્તાનમ મોગાનમ। જી ઇન્દ્રદેવ। સુઘોષા ઘંટ વગાડો। પૃથ્વી લોક ઉપર રાજગૃહી નગરીમાં રાજા સુમિત્રની પત્નીએ તીર્થંકર પ્રભુને જન્મ આપ્યો છે। બધા દેવી દેવતાઓને ભેગા કરો અને બધાને આપણે મેરુ પર્વત ઉપર પ્રભુનો જન્મ મહોત્સવ કરવા જવાનું છે। જી ઇન્દ્રદેવ। આવી રહી હોય એમ પ્રતીત થઈ રહ્યું છે। પ્રિયંબદા દાસી પ્રિયંબદા દાસી आई प्रियंबदा दासी आई देखो हंसती हंसती आई देखो दौड़ी दौड़ी आई प्रियंबदा दासी आई प्रियंबदा दासी आई देखो हंसती हंसती आई। देखो हंसती हंसती आई देखो दौड़ी दौड़ी आई देखो रुमझुम रुमझुम आई प्रियंबदा दासी आई देखो हंसती हंसती आई देखो दौड़ी दौड़ी आई प्रियंबदा
देखो हंसी हंसी आई, ओ देखो दौड़ी दौड़ी आई, प्रियंवदा दासी आई, प्रियंवदा दासी आई, देखो हंसी हंसी आई आई, झुम झुम ગ્રહો ઉચ્ચ સ્થાને હતા. મંદ મંદ પવન વહેતો હતો. સર્વ દિશાઓ પ્રસન્ન હતી. અરે, હું નગરજનોને તો પૂછવાનું જ રહી ગઈ. શું નગરજનો, હું રાજાને સમાચાર આપું? શું નગરજનો, હું રાજાને સમાચાર આપું? પણ હું એક જ શરતે મધ્યરાત્રિએ જ્યારે બધી જ દિશાઓ પ્રસન્ન હતી, મંદ મંદ પવન વહેતો હતો, તે સમયે સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન રૂપવાળું, લાવણ્યમય અને પ્રભાવશાળી મહાન એવા પ્રતાપી રાજન, મહાન એવા પ્રતાપીને માતાએ પુત્રને જન્મ આપ્યો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો, ઉની સુરતને નામ લઈને, ઉની સુરતને નામ લઈને, પ્રગટ્યો જસકારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો, એટલે કે આચાર્ય ભગવંત દર્શનીય સુરેશ્વરજી મહારાજા, જેમને આપણને 8 દિવસ નિશ્રા પ્રદાન કરી ખૂબ સુંદર લાભદાયી સિદ્ધિદાયક અનુષ્ઠાનો કરાવ્યા, સ્ટેજ પ્રોગ્રામ કરાવ્યા, ભગવાનની ધજા જિનાલયની સાલગીરી આપણને કરાવી, એવા પરિકરની પ્રતિષ્ઠા કરાવી, એવા ગુરુ ભગવાનની એક નાનકડી ફ્રેમ ગુરુ ભક્ત પરિવારથી ઓડનગરના ભગવાનની સાથે, પરમાત્માની સાથે ઓડનગરના દરેક ઘરમાં આપવામાં આવશે. બોલ જીનશાસન દેવ કી. તસ્તે આવી પાય લાગતી સુતી કર્મ કાજ ધરી ઈશાને સ્થાપતી.
દક્ષિણ દિશાની 8 કુમારી આવતી દિશાની અમૃત સ્નાન એ તો પ્રભુને કરાવતી પૂર્વ દિશાની 8 કુમારી આવતી જોવાજી નંદ મુખે દર્પણ લાવતી નજરે શીતલ કર્યા હેલે ચર્યા રે હૈયા હેલે ચર્યા રે હૈયા હેલે ચર્યા લડી જુગ જુગ અને કોઈ કુવાસ પછી બોલે આપણે અરે ફોઈ ફૂવા આવ્યા એ તો સાથે શું લાવ્યા એ તો કેવી અજબ જેવી વાત છે પ્રભુનું નામ પાડવા એ તો ફોઈ ફૂવા આવ્યા એ તો કેવી અજબ જેવી વાત છે શું સ્વરૂપ છે ઓહો શું સ્વરૂપ છે આંખોની તેજ તો જુઓ મોઢાની ચમક જુઓ આજે હું ધન્ય બની ગઈ નગરજનો તમે જોયો મારા ભત્રીજાને સૂર્યથી પણ વધારે તેજ આપે એવું એમનું મુખડું દેખાઈ રહ્યું છે શું તમે જોયું એવા ભવિક જીવોને તારનારા એવા મારા લાડકવાયા દીકરાની ફૈબા બનીને અને એનું નામ પાડીને આજે હું પણ પુણ્યાનું બંધી પુણ્યાનું બધું બાંધવા જઈ રહી છું શું તમે બધા તૈયાર છો જામશે નામ આવશે પ્રભુનું નામ આવશે રંગ જામશે રે ભક્તિ રંગ જામશે નામ આવશે પ્રભુનું નામ આવશે મુનિ સુરતના બોલ મુનિ સુરત સ્વામી ભગવાન કી જય સજીત જીને બની તનીને ઓમ ગોપ મલકાય છે સજીત જીને બની તનીને ઓમ ગોપ મલકાય છે અમારા મુનિ સુરત જી અમારા મુનિ સુરત જી અમારા મુનિ સુરત જી અમારા મુનિ સુરત જી જય હો મુનિ સુરત જી રાજાજી તો ઘણા ઉદાર છે બધાને જીનામો આપી રહ્યા છે
મામા પરિવારની ઈચ્છા છે પહેલા અમદાવાદ ગુરુકુલ મેમનગર અરિહંતનગર ગુરુદેવનો પ્રવેશ ચાતુર્માસ અને 28 જૂન 2025 શનિવાર મુનિ સુરત દાદાનો દિવસ, જે દાદા ગુરુદેવના હૃદયમાં બિરાજેલા છે એવા એ જ દિવસે ગુરુદેવનો પ્રવેશ અમદાવાદ ગુરુકુલ 4 રસ્તા મેમનગર અરિહંતનગરમાં છે. સકલ શ્રી સંઘ પધારેલા ભાવિક ભક્તો તેમજ દરેક સંબંધીઓ સાથે મળીને ગુરુદેવના પ્રવેશમાં આવવાનું બધાએ ખાસ છે. એવા મારા નાના ભાણેજાને રમાડીને હું આનંદની લાગણી અનુભવું છું. જ્યાં સુધી આ તારા માના મામીના રાગ દ્વેષના બંધો દૂર તૂટે નહીં અને મોક્ષમાં ના પહોંચું ત્યાં સુધી અમારું જીવન ધર્મમય રહે તેવી માગણી કરું છું. બોલો મુનીશ્વર ગોવિંદાસ પરિવાર ગુરુ ભગવાનને અત્રેથી કામડી વહોરાવી રહ્યા છે. દરેક ચાર પરિવાર જેટલા પણ પરિવાર સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો. અમારું વૃક્ષ મનોહર અમે તારી દેવી પુણ્યની બંદી પુણ્યની લક્ષ્મી હોય તો જ આ માર્ગે જઈ શકે છે સાહેબ. બાકી પરિવારની અંદર એવા પાત્રો જન્મ લેતા હોય છે અને આપણે સૌ નિહાળ્યા છે કે હતું તેનું રહ્યું નથી, અને જેનું છે એ તમને વિચાર આવે કે આ પતિ આટલો સરસ પ્રસંગ, આટલો સરસ લાભ આખો પરિવાર લઈ શકે. ગુરુ ભગવંતની ખૂબ અતૂટ મહેનત અને સ્વાભાવિક રીતે પોતાના ગામ માટે, પોતાના પરિવાર માટે ભલે પોતાને છોડી દીધું છે, ગામ છોડી દીધું છે, સગાવાલા છોડી દીધા છે, સગ પણ છૂટી ગયા છે, પણ છતાંય આપણો તો દિલીપ કહેવાય ને, કેને કહેવાય દાદા? આપણો દિલીપ જ કહેવાય ને. આજે આચાર્ય પદ આરૂઢ થઈને જ્યારે આપણા ઘરની અંદર પ્રવેશ કરતા હોય, આપણા ગામમાં જ્યારે પ્રવેશ કરતા હોય તો એનો માહોલ આખો બદલાઈ જતો હોય છે. એવું એમનું પુણ્ય છે કે પુણ્યની અંદર ખાલી એક રજૂઆત કરે અને સરળતા ગોઠવાતી જાય, ખાલી રજૂઆત કરે સરળતા ગોઠવાઈ જાય. નાના મહારાજ સાહેબ પણ નાની નાની વાતો એવી સરસ મજાની મૂકે અને ગુરુ ભગવાનના મોઢેથી એનો આદેશ અપાય ત્યારે આપણા સૌના હૃદયો કેવા હલબલી જાય. કદાચ મને એવું લાગે છે કે 2 દિવસ પહેલા જ નાપાડથી ઓળથી વાલોડની વિચાર કદાચ આવ્યો છે. સંઘની સાથે પૂજ્ય બાપજી મહારાજની સમુદાયના અને અમારા ગણાતા, આપણા સૌના ગણાતા સમાજની દીકરી ગુરુ ભગવંત એક સમાજનો દીકરો આપણો, એવી રીતે
આ આપણા સમાજની દીકરી, જ્યારે એમને વિનંતી કરવામાં આવી ત્યારે 1 મિનિટની અંદર ગુરુ ભગવંતે રજા આપી. એમનો પણ કેટલો બધો ઉપકાર છે. વિહારની અંદર પોતે જઈ ન શકે, સમયની અનુકૂળતા નહીં, વાતાવરણની અનુકૂળતા નહીં, છતાં પણ એમને 1 જ મિનિટની રાહ જોયા વગર બેન રજા આપીને તમને એવું કહ્યું કે ફરી વખત આવજો.